હાલ ગુજરાતમાં કડકડતી ઠંડી પડી રહી છે તે વચ્ચે ચિંતાજનક અને મહત્વના સમાચાર મળી રહ્યા છે, જેમાં આગામી દિવસોમાં ઠંડીનો જોર વધી શકે છે, કેમ કે માવઠું ગુજરાતમાં ફરી એકવાર સક્રિય જોવા મળી રહ્યું છે। આ બાબતે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે, જેમાં હાડ થીજવતી ઠંડી વચ્ચે જો વરસાદ પડશે તો ફરી એકવાર ઠંડીમાં બમણો વધારો થશે। તેના જ કારણે આગામી સમયમાં ગુજરાતીઓની મુશ્કેલીઓ વધી શકે છે, એટલે ગુજરાતીઓને રજાઈ કાઢી લેવાની જરૂરિયાત છે। ત્યારે તેઓ કયા કયા જિલ્લાઓમાં કેવું વાતાવરણ રહેવાનું છે, ક્યાં માવઠાની અસર જોવા મળશે ને જો માવઠું પડશે તો તે વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ કેટલું નોંધાવાનું છે તેને લઈને પણ માહિતી આપી રહ્યા છે। પહેલાં તો અમને શું કહી રહ્યા છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી તે સાંભળી લો। રાજ્યની અંદર ફરી એક વખત માવઠાની શક્યતાઓ છે। હવે જે માવઠાનો વરસાદ પડવાના છે એમાં ખાસ કરીને અત્યારે ડિસેમ્બર મહિનાનું છેલ્લું સેશન ચાલી રહ્યું છે। આજે 21 ડિસેમ્બર થઈ ચૂકી છે અને 21 થી 28 ડિસેમ્બર સુધીનું જે સેશન છે એમાં રાજ્યના અનેક વિસ્તારોની અંદર હવામાનમાં પલટો આવશે અને અનેક જગ્યાએ વરસાદી ઝાપટા પણ પડી શકે છે, જેમાં ખાસ કરીને 25, 26 અને 27 ડિસેમ્બર દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર ઝાપટા પડવાની શક્યતાઓ વધારે છે। એનું મેઇન કારણ છે કે અત્યારે ઉત્તર ભારતના પહાડી પ્રદેશો ઉપરથી WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ પસાર થઈ રહ્યું છે। ખૂબ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે અને દક્ષિણ ભારત ઉપર અત્યારે જે ઈશાનના ચોમાસાનો પ્રભાવ છે ને ઈશાનના ચોમાસાને કારણે ત્યાં પણ મજબૂત એક વરસાદી સિસ્ટમ પસાર થઈ રહી છે। એ બંને પરિબળોને કારણે મધ્ય ઉત્તર રાજસ્થાન ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે અને એ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર માવઠાના વરસાદની શક્યતાઓ છે। ખાસ કરીને 22 ડિસેમ્બરથી ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર વાદળછાયું વાતાવરણ થવાનું ચાલુ થઈ જશે। વાદળોથી છે ગુજરાત ઘેરાઈ જશે અને આ ધીમે ધીમે વાદળો ઘેરાતા જશે એટલે 25, 26 અને 27 ડિસેમ્બર એ 3 દિવસ એવા હશે કે એમાં રાજ્યના અનેક જિલ્લામાં માવઠાના વરસાદ પડે તેવી શક્યતાઓ છે, જેમાં સૌથી વધારે તીવ્રતાની આશંકા છે એ છે રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારો, જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લી જેવા વિસ્તારો છે તેમાં માવઠાની તીવ્રતા વધારે રહેશે। આમ જોવા જઈએ તો જે ઉત્તર ગુજરાતના તમામ ભાગો છે, જેમાં મહેસાણા હોય, પાટણ હોય, સાબરકાંઠા હોય કે બનાસકાંઠા હોય, 4 જિલ્લાની અંદર માવઠાના વરસાદો થાય તેવી શક્યતાઓ છે। અરવલ્લી, મહીસાગર, દાહોદ અને ગોધરા આ જિલ્લા છે એમાં પણ હળવાથી સામાન્ય અને અમુક જગ્યાએ ભારે ઝાપટાઓ પડે તેવી શક્યતાઓ માની રહ્યા છે। ગાંધીનગર, અમદાવાદની અંદર બહુ ભારે ઝાપટા પડે તેવી શક્યતાઓ નથી, પણ છૂટાછવાયા ઝાપટાઓ અને છાટાછૂટી ચાલુ રહે તેવી શક્યતાઓ માનીને ચાલવાનું છે। એ સાથે દક્ષિણ ગુજરાતની વાત કરવા જઈએ તો દક્ષિણ ગુજરાતની અંદર વલસાડ, ડાંગ અને નવસારી આસપાસના અનેક વિસ્તારો એવા હશે કે ત્યાં હળવાથી સામાન્ય વરસાદી ઝાપટાઓ પડે તેવી શક્યતાઓ છે અને આ તમામ પ્રક્રિયાઓ છે એ 25, 26 અને 27 ડિસેમ્બર દરમિયાન થાય તેવી શક્યતાઓ છે। એવી જ રીતે સૌરાષ્ટ્ર, કચ્છમાં જોવા જઈએ તો ઓલરેડી કચ્છ છે એ 5-6 દિવસ માટે વાદળોથી ઘેરાયેલું રહેશે। કચ્છની અંદર કોઈ ભારે ઝાપટાઓની શક્યતાઓ નથી, પણ ચોક્કસથી વાત છે કે કચ્છના પણ છૂટાછવાયા વિસ્તારની અંદર હળવા સામાન્ય ઝાપટાઓ પડે તેવી શક્યતા અત્યારે અમે માની રહ્યા છીએ। સૌરાષ્ટ્રના તમામ ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ થશે, પણ સૌરાષ્ટ્રની અંદર બોટાદ અને ભાવનગર એ સાથે અમરેલી જિલ્લાના અમુક વિસ્તારો છે કે ત્યાં હળવા સામાન્ય અને અમુક જગ્યાએ મધ્યમ ઝાપટાઓ પડે તેવી શક્યતાઓ છે। સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર અને અમરેલીને બાદ કરતા બીજા વિસ્તારો છે તેમાં માવઠાની શક્યતાઓ ઓછી છે, પણ એક વધારે પડતા ઘાટા વાદળ થશે એને કારણે કોઈ જગ્યાએ છૂટાછવાયા અમુક જગ્યાએ છાટાછૂટી થાય એ અપવાદરૂપ રહેશે। એટલે ઓલ ઓવર જોવા જઈએ તો આમ તો ઉત્તર ગુજરાતને આની અસર વધારે થશે। ઉત્તર ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના જે વિસ્તારો છે, જે જિલ્લાઓ છે એને આ માવઠાની તીવ્રતા વધારે અનુભવાય તેવી શક્યતાઓ છે। બાકીના વિસ્તારોની અંદર હળવા સામાન્ય માવઠા જોવા મળશે। એટલે ખાસ કરીને આવનારા દિવસમાં એટલે કે 25, 26 અને 27 ડિસેમ્બર 2024 દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોની અંદર માવઠાની શક્યતાઓ છે। રાજસ્થાન ઉપરથી સાયક્લોનિક સર્ક્યુલેશન પસાર થઈ રહ્યું છે, જેને કારણે આ માવઠું થાય તેવી શક્યતાઓ છે, જેની દરેક મિત્રોએ નોંધ લેવી। હતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી, તેમના દ્વારા જે વિગતો આપવામાં આવી છે ને હાલના સમયમાં ગ્લોબલ વોર્મિંગના કારણે જે સાયક્લોન સર્ક્યુલેશન થાય છે, ઋતુઓમાં જે ફેરફાર જોવા મળી રહ્યો છે ને ખાસ કરીને શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસો હોય ત્યારે કમોસમી વરસાદ અને માવઠાની સ્થિતિનું નિર્માણ થાય છે, તે ખૂબ જ ચિંતાજનક માનવામાં આવે છે। તે વચ્ચે શિયાળાના સમયમાં હાલ આગામી દિવસોમાં જે માવઠા પડવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે ને જુદા જુદા જિલ્લાઓમાં માવઠાની અસર વર્તાશે તે પ્રકારની વાત કહેવાઈ રહી છે। તો તેના કારણે હવે ઠંડીમાં પણ પ્રબળ વધારો થઈ શકે છે અને આ વખતે ફરી નોંધપાત્ર ઠંડી ગત વર્ષ કરતાં નોંધાઈ શકે છે તેવું પણ અનુમાન હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા લગાવવામાં આવી રહ્યું છે। ત્યારે જોવાનું કે આગામી સમયમાં કયા પ્રકારનું વાતાવરણ રહે છે અને કયા જિલ્લાઓમાં માવઠાની અસર જોવા મળે છે
તે આગામી સમયમાં ખબર પડશે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.